ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। વિડીયોમાં વાત કરીશું આપણે ગ્રામીણ ડાક સેવક ભરતી જે ધોરણ 10 પાસ ઉપર ચાલી રહી છે તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી તેમજ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે આપણે ભરવું તે વિશે માહિતી મેળવીશું। તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ। તો આજે આપણે વાત કરીશું ભારતીય પોસ્ટ ઓફિસમાં જે અત્યારે ભરતી ચાલી રહી છે 10 પાસ ઉપર તેના વિશે અહીંયા વાત કરીશું। તો તેના માટે અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈશું સંગઠન છે ભારત પોસ્ટ ઓફિસ, જેની અંદર પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર। આમ 3 પ્રકારની પોસ્ટ છે। કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર 21,413 ખાલી જગ્યાઓ છે। એપ્લિકેશનની વાત કરીએ તો આપણે આવેદન કેવી રીતે કરવું તેની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે, જેની સત્તાવાર વેબસાઇટ છે તેના ઉપર જઈને ઓનલાઈન આવેદન કરવાનું હોય છે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મેરિટ આધારિત એ પસંદગી થાય છે, જેમાં કોઈ પણ જાતની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ હોતું નથી। નોકરીનું સ્થાન તો સમગ્ર ભારતની અંદર નોકરી માટેની આ તક છે, પરંતુ આપણા ગુજરાતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જેમાં પણ આપણે અરજી કરી શકીએ છીએ। અહીંયા આપણે સત્તાવાર વેબસાઇટ જોઈ શકીએ છીએ www.indianpostgdsonline.gov.in। આ એની સત્તાવાર પોસ્ટ વેબસાઇટ છે, જેના ઉપર જઈ આપ ઓનલાઈન આવેદન કરી શકો છો। ઓનલાઈન અરજી કરવાની તારીખ 10 ફેબ્રુઆરી 2025થી 3 માર્ચ 2025 સુધીની છે। ગુજરાત માટે ખાલી જગ્યાની વાત કરીએ કેટેગરી વાઇઝ તો યુઆર એટલે કે જનરલ માટે છે 524, ઓબીસી માટે છે 260, એસસી માટે છે 54, એસટી માટે છે 212, ઈડબ્લ્યુએસ માટે છે 122, પીડબ્લ્યુડી એ કેટેગરી માટે છે 7, પીડબ્લ્યુડી બી કેટેગરી માટે છે 5, પીડબ્લ્યુડી સી કેટેગરી માટે છે 18, પીડબ્લ્યુડી ડીઈ કેટેગરી માટે છે 1। આમ કુલ 1203 ગુજરાત રાજ્ય માટે ખાલી જગ્યાઓ છે, જેમાં આપ આવેદન કરી શકો છો। હવે આમાં આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરવા જઈએ તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 10 ફેબ્રુઆરી 2025। અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 માર્ચ 2025। એપ્લિકેશન માટે સુધારણા એટલે કે આપણે અરજી કરી છે તેમાં કંઈ પણ આપણે સુધારા કરવા હોય તો 6 થી 8 માર્ચ સુધી તે ખુલ્લી રહેશે વિન્ડો, જ્યાં આપણે સુધારા કરી શકીએ છીએ। હવે જીડીએસની પ્રથમ મેરિટ યાદી જાહેર થવાની તારીખ હજુ જાહેર કરવામાં આવેલ નથી, જે ફોર્મની તારીખ પત્યા બાદ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10મું પાસ હોવું જોઈએ, જેમાં ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત હોવા જોઈએ। ધોરણ 10 સુધી પોસ્ટલ સર્કલની સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, એટલે કે આપણે જ્યાં પણ અપ્લાય કરીએ છીએ, આવેદન કરીએ છીએ ત્યાંની સ્થાનિક ભાષા છે તે આપણે ધોરણ 10 સુધી ભણેલી હોવી જોઈએ। મૂળભૂત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કમ્પ્યુટરની પાયાની આપણે જાણકારી હોવી જોઈએ। ત્યારબાદ સાયકલનું પણ જ્ઞાન હોવું જરૂરી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો વય મર્યાદા 3 માર્ચ 2025ની સ્થિતિએ આપણે વય મર્યાદા જોવાની છે। ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તેમજ વધારેમાં વધારે 40 વર્ષ ઉંમર હોવી જોઈએ, તો આપણે આવેદન કરી શકીએ છીએ। તો 18 થી 40 વર્ષ સુધી જો આપણી ઉંમર હોય તો આપ જીડીએસમાં એટલે કે આ પોસ્ટ જે છે તેના માટે આવેદન કરી શકો છો। પરંતુ આમાં ઉંમરમાં છૂટછાટ પણ આપેલી છે। કેટેગરી વાઇઝ જો આપણે છૂટછાટની વાત કરીએ તો એસસી એસટી કેટેગરી માટે 5 વર્ષ આપેલી છે, એટલે કે 40 + 5। જો એસસી કેટેગરીનો
આવેદન કરતા હોય તો તે 45 વર્ષનો હશે, એટલે કે 3 માર્ચ 2025ની સ્થિતિએ જો તેના 45 વર્ષ થતા હશે તો પણ તે આવેદન કરી શકે. તેવી જ રીતે ઓબીસી માટે 3 વર્ષ છે. ઈડબ્લ્યુએસ માટે કોઈ આરામ નથી, એટલે કે 40 વર્ષ સુધી તેઓ લોકોને વય મર્યાદા આપેલી છે. પીડબ્લ્યુડી જનરલ કેટેગરી માટે 10 વર્ષ, પીડબ્લ્યુડી ઓબીસી કેટેગરી માટે 13 વર્ષ, પીડબ્લ્યુડી એસસી અને એસટી કેટેગરી માટે 15 વર્ષ. આમ વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે. તો આપણે અહીંયા માસિક પગાર ધોરણની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે માસિક પગાર ધોરણ છે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનું છે 12,000 થી 29,380. મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર અને ડાક સેવકનું છે 10,000 થી 24,470 રૂપિયા. તો આમ પગાર ધોરણ છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત છે. કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નથી કે કોઈ ઇન્ટરવ્યૂ નથી. પસંદગી ધોરણ 10ના ગુણ પર આધારિત છે, એટલે કે જે તમારા વધારે ગુણ હશે, વધારે ટકાવારી હશે તો તમને પસંદ થવાનું વધારે તક મળશે, એટલે કે તમારી પસંદગી પહેલાં થશે. અહીંયા આપણે અરજી ફીની વાત કરીએ તો કેટેગરી વાઇઝ અરજી ફી આ પ્રમાણે છે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ પુરુષો માટે 100 રૂપિયા આવેદન ફી ભરવાની છે. ત્યારબાદ એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા અને ટ્રાન્સ વુમન માટે કોઈ પણ પ્રકારની ફી અહીંયા ભરવાની હોતી નથી. તો આપણે ફી કેવી રીતે ભરી શકીએ છીએ? તો તેના માટે ઓનલાઈન માધ્યમથી, એટલે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ તમામથી આપ ઓનલાઈન ફી તે ચૂકવણી કરી શકો છો. તો અપલોડ તેમજ ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના દસ્તાવેજ તો પહેલા નંબર પર છે સ્કેન કરેલ ફોટોગ્રાફ જેપીઈજી ફોર્મેટમાં 50 કેબીથી નીચો. બીજા નંબર પર છે સ્કેન કરેલ સહી જેપીઈજી ફોર્મેટમાં 20 કેબીથી નીચી. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે ધોરણ 10ની માર્કશીટ. ચોથા નંબર ઉપર છે માન્ય આઈડી પુરાવો એટલે કે આધાર કાર્ડ. પાંચમા નંબર ઉપર છે જાતિ અને અપંગતા પ્રમાણપત્રો જો લાગુ પડતું હોય તો. ત્યારબાદ આપણે અહીંયા જોઈશું ડિવિઝન વાઇઝ ટોટલ જગ્યાઓ. તો આપ અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર અલગ અલગ ડિવિઝન માટે અલગ અલગ જગ્યાઓ છે જે આપ અહીંયા જોઈ શકો છો. તેની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ જગ્યાઓ વિશે માહિતી આપેલી છે. એસસી, એસટી, ઓબીસી તેના વિશે પણ માહિતી આપેલી છે. ત્યાં તમે જોઈ અને ત્યાં આવેદન કરી શકો છો. તે આપણે આગળ પણ હું તમને જણાવીશ કે કેવી રીતે આપ જોઈ શકો છો. એસસી, એસટી, ઓબીસી, જનરલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી પણ આપણે આગળ મેળવીશું. તો અહીંયા આપ જોઈ શકો છો સૌથી વધારે ભરૂચમાં 106 જગ્યાઓ છે. હવે આ 106 જગ્યામાં એસસી, એસટી, ઓબીસી તે કેટલી જગ્યાઓ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ, જે હું આગળ તમને બતાવીશ. તો આ પ્રમાણે જગ્યાઓ ખાલી છે જે આપ અહીંયા જોઈ શકો છો. ટોટલ 1203 જગ્યાઓ ગુજરાત માટે ખાલી છે જેમાં આપણે આવેદન કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપ અહીંયા માહિતી મેળવી છે. તો આપણે હવે ઓનલાઈન આવેદન કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પણ આપણે અહીંયા જોઈશું. સૌપ્રથમ આપણે વેબ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ઇન્ડિયા પોસ્ટ gds.online.gov.in સર્ચ કરી લઈશું. ત્યારબાદ આ મુજબ આપણને ડેશબોર્ડ જોવા મળશે જેમાં નોટિફિકેશન છે જે આપ અહીંયાથી જોઈ શકો છો. જીડીએસનું ઓફિશિયલ નોટિફિકેશન છે જે આપ અહીંયાથી જોઈને સમજી શકો છો. ત્યારબાદ આપ અહીંયા સર્કલ વાઇઝ પોસ્ટ પણ અહીંયા જોઈ શકો છો, એટલે કે ગુજરાત સ્ટેટની અંદર કેટલી પોસ્ટ ખાલી છે. બીજા પણ સ્ટેટની અહીંયા પોસ્ટ આપ જોઈ શકો છો. ટોટલ 21,413 પોસ્ટ ખાલી છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એટલે કે આખા ભારતમાં. ત્યારબાદ આપ અહીંયા ગુજરાત જોઈ શકો છો 6 નંબર ઉપર. તેના ઉપર ક્લિક કરી અને સર્કલ વાઇઝ એટલે ગુજરાતમાં સર્કલ વાઇઝ
કેટલી જગ્યાઓ SC ST OBC જનરલ PWD તમામ કેટેગરી માટે કેટલી જગ્યાઓ ખાલી છે તે વિશે પણ અહીંયા માહિતી મેળવી શકો છો. તો તેના માટે સિલેક્ટ ડિવિઝન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા આપ કોઈ પણ ડિવિઝન સિલેક્ટ કરી શકો છો. અહીંયા અમદાવાદ સિટી સિલેક્ટ કર્યું મેં અને વ્યૂ પોસ્ટ છે તેના ઉપર ક્લિક કરતાં આપણને અમદાવાદ સિટી ડિવિઝનની અંદર કેટલી પોસ્ટ અને જનરલ ST OBC EWS આ તમામ કેટેગરી વાઇઝ કેટલી પોસ્ટ ખાલી છે તેની માહિતી અહીંયાથી આપણને મળે છે. અહીંયા અમદાવાદ સિટીની અંદર કેટલી 18 પોસ્ટ ખાલી છે, તેમાં SC ST OBC જનરલ આ તમામ કેટેગરી આપ અહીંયા જોઈ શકો છો. તો આ રીતે આપ કેટેગરી જોઈ અને આવેદન કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા આગળ વધીશું. અહીંયા અલગ અલગ ડિવિઝન આપ જોઈ શકો છો, ત્યાં કેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ આગળ આપણે વધીશું. તો સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરવું પડશે. તેના માટે આપ અહીંયા જોઈ શકો છો સ્ટેજ 1 રજિસ્ટ્રેશનનું છે, ત્યારબાદ સ્ટેજ 2 અપ્લાય ઓનલાઈન છે. તો આપણે સ્ટેજ 1માં જો તમે આના પહેલાં ફોર્મ ભર્યું હશે, તમારો રજિસ્ટ્રેશન નંબર તમે ભૂલી ગયા હોય તો અહીંયાથી મેળવી શકો છો. અને જો પ્રથમવાર ફોર્મ ભરો છો તો નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. તેના માટે આપ અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી આગળ વધી શકો છો. ત્યારબાદ અહીંયા તમારી માહિતી નાખવાની હોય છે, જેમાં 1 નંબર ઉપર છે તમારો મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ વેલિડેટ મોબાઈલ ઉપર ક્લિક કરશો એટલે OTP આવશે મોબાઈલમાં. જે OTP અહીંયા દાખલ કરી સબમિટ OTP ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી લખેલું આવી જશે. ત્યારબાદ બીજા નંબરમાં છે ઈમેલ ID, ત્યાં આપણું ઈમેલ ID નાખીશું. ત્યારબાદ વેલિડેટ ઈમેલ ઉપર ક્લિક કરીશું. ઈમેલમાં જે પણ OTP આવશે જે અહીંયા આપણે દાખલ કરી સબમિટ OTP ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણો OTP છે જે વેલિડેટ થઈ જશે. ત્યારબાદ આવું આવશે ઈમેલ વેલિડેટ સક્સેસફુલી. ત્યારબાદ ત્રીજા નંબરમાં છે એપ્લિકન્ટ નેમ, એટલે કે આવેદનકર્તાનું નામ. ત્યાં આપણે આપણી માર્કશીટ ધોરણ 10ની જે છે તેના ઉપર જે નામ છે તે જ પ્રમાણે નામ દાખલ કરીશું. આપણા ધોરણ 10ની માર્કશીટમાં જે નામ છે જે અહીંયા દાખલ કરી લઈશું. આપણું નામ દાખલ કર્યા બાદ નીચે 4 નંબર ઉપર તમે જોશો ત્યાં છે ફાધર મધર નેમ, એટલે કે પિતા અથવા માતાનું નામ. ત્યાં આપણે આપણી ધોરણ 10ની માર્કશીટ પ્રમાણે પિતાનું નામ દાખલ કરી લઈશું. અહીંયા આપ પિતાનું નામ દાખલ કરીશું. ધોરણ 10ની માર્કશીટ પ્રમાણે પિતાનું નામ દાખલ કરી લઈશું. અહીંયા પિતાનું નામ દાખલ કર્યા બાદ 5 નંબરમાં આપ જોશો તો ત્યાં છે આપણી જન્મ તારીખ દાખલ કરવાની, જે અહીંયા આપણે પસંદ કરીને એન્ટર કરી લઈશું. આપણી જન્મ તારીખ, આપણી સાચી જન્મ તારીખ અહીંયા આપણે દાખલ કરી લઈશું. હવે જન્મ તારીખ દાખલ કર્યા બાદ 6 નંબર ઉપર છે જેન્ડર. ત્યાં મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર જે પણ હોય તે અહીંયા પસંદ કરી અને એન્ટર કરી લઈશું. તો આપણે અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરી પસંદ કરી લઈશું મેલ ફિમેલ જે પણ હોય તે. ત્યારબાદ આપણે નીચે જઈશું, સ્ક્રોલ ડાઉન કરીને નીચે જઈશું. ત્યાં આપણે 7 નંબર ઉપર કમ્યુનિટી છે, જ્યાં આપણે જે પણ કમ્યુનિટી આપણને લાગુ પડતી હોય અહીંયા પસંદ કરી લઈશું. OBC હોય SC ST જનરલ જે પણ લાગુ પડતું હોય તે અહીંયા પસંદ કરી લઈશું. ત્યારબાદ છે સર્કલ ઇન વિચ સેકન્ડરી સ્કૂલ પાસેડ, તમે કયા સર્કલમાંથી એટલે કયા રાજ્યમાંથી ધોરણ 10 પાસ કર્યું છે તે અહીંયા પસંદ કરી લઈશું. ત્યારબાદ કયા વર્ષમાં પાસ કર્યું છે તે નીચે પસંદ કરી લઈશું. 9 નંબરમાં આપણી ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યાનું વર્ષ દાખલ કરી બાદ આપણે નીચે કેપ્ચા કોડ દાખલ કરીશું, જે અહીંયા બાજુમાં આપણને બતાવે છે. જે કેપ્ચા કોડ દાખલ કરી સબમિટ બટન છે તેના ઉપર
ક્લિક કરવાનું રહેશે. આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે ફર્સ્ટ સ્ટેજ ઓફ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટ આવો મેસેજ આવશે. તેના પર ઓકે આપી આપણે આવી રીતે બીજા પેજ પર આવી જઈશું. એટલે કે એ જ પેજ હશે પણ આગળની માહિતી અહીંયા દાખલ કરવાની આવશે. જે આપણે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જઈશું. જે આપણે પહેલાં માહિતી ભરી તે અહીંયા માહિતી આપણને બતાવશે. એકવાર જે આપણે જોઈ લઈશું. ત્યારબાદ અહીંયા નીચે આપણે આપણો આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે. 10 નંબર પર આપ જોઈ શકો છો. આપણો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરીશું. આપણો આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ 11 નંબરમાં આપ જોઈ શકો છો. જો તમે અપંગતા કે કંઈ પણ ડિસેબિલિટી હોય તો ત્યાં દાખલ કરી શકો છો. જો ન હોય તો ત્યાં નો સિલેક્ટ કરવાનું હોય છે. ત્યારબાદ આપ 12 નંબર ઉપર જોઈ શકો છો કે કઈ ભાષામાં તમે ધોરણ 10 પાસ કર્યું છે. તો જે પણ ભાષામાં તમે ધોરણ 10 પાસ કર્યું હોય તે ભાષા આપણે અહીંયાથી પસંદ કરી લઈશું. ત્યારબાદ જો તમે નોકરી કરતા હોય તો અહીંયા યસ અથવા ના કરતા હોય તો નો સિલેક્ટ કરી લઈશું. જો યસ કરશો તો ત્યાં એનઓસી હોય તો મૂકવી પડશે. ત્યારબાદ આપણે 14 નંબરમાં જોઈ શકો છો આપણો ફોટો અપલોડ કરવાનો હોય છે. જેની સાઇઝ અહીંયા આપી છે જેપીજી ફોર્મેટમાં 50 KB થી નીચો હોવો જોઈએ. 200 DPI અહીંયા આપ જોઈ શકો છો. ફોટો અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી આપણો ફોટો પસંદ કરી અપલોડ કરીશું. ત્યારબાદ એ જ રીતે આપણી સહી અપલોડ કરીશું. બંને અપલોડ કર્યા બાદ આપ નીચે જોઈ શકો છો સબમિટ બટન આપણને જોવા મળશે. જેના ઉપર ક્લિક કરી આપણે સબમિટ કરીશું. સબમિટ કર્યા બાદ આપણને આપણી માહિતી જોવા મળશે. જો તેમાં કંઈ સુધારો હોય તો આપ અહીંયાથી કરી શકો છો અને જો સુધારો ન હોય તો અહીંયા ચેકબોક્સ છે તેના ઉપર ક્લિક કરી સબમિટ ઉપર ક્લિક કરીશું. આટલું કર્યા બાદ આપણો રજિસ્ટ્રેશન નંબર આપણને જોવા મળશે જે આપણે નોંધી લઈશું અને આપણા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજમાં પણ આવ્યો હશે. આપણે અહીંયાથી કન્ટિન્યુ ટુ અપ્લાય ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે જેમાં આપણે આપણો રજિસ્ટ્રેશન નંબર અહીંયા આપણને જોવા મળશે. નીચે સર્કલ અહીંયાથી આપણે પસંદ કરી સબમિટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આપણા નંબર ઉપર એક ઓટીપી આવશે. જે ઓટીપી આપણે દાખલ કરવાનો હોય છે. ઓટીપી દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ઓટીપી અને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું. ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે જેમાં આપણે આપણું એડ્રેસ નાખવાનું હોય છે પહેલાં.
તો આપણે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જઈશું. ટોટલ 4 સ્ટેપમાં આપણી એપ્લિકેશન પૂર્ણ કરવાની હોય છે. રજિસ્ટ્રેશન ડિટેલ, એપ્લિકેશન ફોર્મ, આપણે ક્યાં ડિવિઝનમાં એપ્લાય કરવું તે પસંદ કરવાનું છે ને એપ્લિકેશન પ્રિન્ટ કરવાની હોય છે. આપણું એડ્રેસ અહીંયા દાખલ કરીશું. જે એડ્રેસના પુરાવા ઉપર હોય તે પ્રમાણે સાચું એડ્રેસ અહીંયા દાખલ કરીશું. કમ્યુનિકેશન એડ્રેસ અહીંયા દાખલ કરીશું. ત્યારબાદ જો પરમનન્ટ અને બંને સેમ હોય તો આ બોક્સ ઉપર ક્લિક કરી આપણે આગળ વધીશું. તો અહીંયા સાચું આપણું સરનામું દાખલ કરીશું. એડ્રેસ દાખલ કર્યા બાદ નીચે આપ જોઈ શકો છો ક્વોલિફિકેશન ડિટેલ, જેમાં આપણે અહીંયા આપણું બોર્ડ સિલેક્ટ કરવાનું હોય છે. જે પણ બોર્ડમાંથી આપણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોય, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ 2011થી 2024, ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ અને ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ જે પણ આપણને લાગુ પડતું હોય તે અહીંયાથી પસંદ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપ નીચે જોઈ શકો છો સિલેક્ટ રિઝલ્ટ ટાઈપમાં માર્ક્સ પસંદ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે ધોરણ 10ની માર્કશીટમાં જે પ્રમાણે માર્ક્સ લખેલા હોય તે પ્રમાણે અહીંયા વિષય પ્રમાણે માર્ક્સ દાખલ કરી લઈશું. અહીંયા 3 વિષય આપેલા છે. નીચે બીજા 3 વિષય આપણે આપણી માર્કશીટ પ્રમાણે પસંદ કરવાના હોય છે. તો એ પ્રમાણે આપણે આપણા અહીંયા માર્ક્સ દાખલ કરી લઈશું. તો અહીંયા મેરિટ 5 વિષયના આધારે જ બનશે. જે આ ઉપરોક્ત જે 5 વિષય છે તેના આધારે મેરિટ બનશે. જે આ ગ્રેડ અહીંયા આપણે બતાવીએ છીએ હિન્દી સંસ્કૃતમાં આપણે જે ગ્રેડ બતાવીશું તે મેરિટમાં ગણાશે નહીં. ત્યારબાદ CGPA સ્કોર હોય તો અહીંયા દાખલ કરી શકો છો, ન હોય તો સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઓકે આપી દઈશું. હવે આપણે અહીંયા ડિવિઝન કયા ડિવિઝનમાં આપણે અપ્લાય કરવા માંગીએ છીએ તે પસંદ કરીશું. તો આપણે જે પણ ડિવિઝનમાં અપ્લાય કરવા માંગતા હોય તે અહીંયાથી પસંદ કરવાનું રહેશે. જે આપણે આગળ જોયું કયા ડિવિઝનમાં સૌથી વધારે જગ્યાઓ છે SC ST OBCની, એ પ્રમાણે અહીંયા આપણે એ ડિવિઝન પસંદ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે પ્રેફરન્સ આપણો અહીંયા પસંદ કરવાનો હોય છે. 1 2 3 4 5 એવી રીતે આપણી પોસ્ટ પ્રમાણે નંબર આપી દઈશું. OBCની 10 પોસ્ટ છે તો આપ કઈ પોસ્ટમાં પહેલાં પસંદ કરવા માંગો છો એ પ્રમાણે એ રીતે આપણે અહીંયા નંબર આપવાનો હોય છે. તો આપ આપણી પોસ્ટ પસંદગી પ્રમાણે અહીંયા નંબર આપી શકો છો. જેટલી પણ તમારા કેટેગરી પ્રમાણે પોસ્ટ હશે તે પ્રમાણે આપ નંબર અહીંયા આપી શકો છો. તો આપણે અહીંયા આવી રીતે નંબર આપવાના હોય છે.
આપણી કેટેગરીની તમામ પોસ્ટ ઉપર આવી રીતે નંબર આપ્યા બાદ નીચે આપ જોઈ શકો છો એક ડિક્લેરેશન છે, તેના ઉપર ક્લિક કરવાનું હોય છે. આપ જોઈ શકો છો ડિક્લેરેશન ઉપર ક્લિક કરી નીચે સેવ એન્ડ પ્રોસીડ લખેલું છે, તેના ઉપર ક્લિક કરી અહીંયા ઓકે આપવાનું હોય છે. જો તમે સેવ કરવા માંગતા હોય તો અહીંયા ઓકે આપી અને આગળ વધવાનું હોય છે. તો આપણું અહીંયા સેવ થઈ ગયું છે ફોર્મ. ત્યારબાદ ફી ભરવાની હોય છે. તો આપણી ફી ભરવા માટે આપણને ડાયરેક્ટ ફીના ડેશબોર્ડ ઉપર લઈ જશે, જ્યાં આપણે આપણી ફી ભરીશું. અહીંયા મેક પેમેન્ટ લખ્યું છે, તેના ઉપર ક્લિક કરી આપણે જે પણ આપણી ફી થતી હોય તે ભરીશું. ફી માત્ર અમુક કેટેગરી માટે છે, જે આપણે આગળ જોવું છે તે પ્રમાણે મહિલા, પીડબ્લ્યુડી જેવા ઉમેદવારો માટે ફી નથી. અહીંયા ક્યુઆર ઉપર ક્લિક કરી ભીમ યુપીઆઈ ઉપર ક્લિક કરી અહીંયા આપ જોઈ શકો છો, આપ પેમેન્ટ કરી શકો છો. અહીંયા ક્યુઆર સ્કેન કરી મોબાઈલમાં યુપીઆઈ એપ્લિકેશન શરૂ કરી આપ સ્કેન કરી અને પેમેન્ટ કરી શકો છો. ડેબિટ કાર્ડથી પણ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ, નેટ બેન્કિંગથી પણ કરી શકીએ છીએ. તો આ સૌથી સહેલી રીત છે, માટે આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તો પેમેન્ટ થયા બાદ આ મુજબ આપણને જોવા મળશે આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે. ત્યારબાદ આ એપ્લિકેશન ફોર્મનું આપણે પ્રિન્ટ લઈ શકીએ છીએ અથવા પીડીએફમાં સેવ પણ કરી શકીએ છીએ. પ્રિન્ટ ઉપર ક્લિક કરી અહીંયા સેવ અસ પીડીએફ લખ્યું છે, તેના ઉપર ક્લિક કરી આપણે આપણું ફોર્મ છે તે સેવ કરી લઈએ. તો આ પ્રમાણે આપ તમારું આવેદન ઓનલાઈન ભરી શકો છો. આભાર.